નમસ્કાર ખેડૂત મિત્રો, હું અનિલ વઘાસિયા અનુભવોની વાર્તામાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઉનાળામાં તરબૂચ જેવા પાકોમાં આવતી એક સમસ્યા અને એનું કઈ રીતે સમાધાન કરી શકાય એ વિશે રાહુલભાઈના ફાર્મ ઉપરથી આપણે જાણીશું. હવે આપણે જનરલી જોઈએ છીએ કે ઉનાળામાં તરબૂચ જેવા પાકોમાં પરિપક્વતા સમય એટલે કે પાક જ્યારે આવતો હોય અને ફ્રૂટ રેડી થવા આવ્યું હોય એ સમયે સૂર્યના તાપથી ફ્રૂટ ઉપર આવા દાગ સફેદ રંગના જોવા મળતા હોય છે. આ સૂર્યના તાપથી પડતા હોય છે. તો આમના આ જે દાગ છે એમનાથી આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકાય અથવા આવા દાગ ફ્રૂટ ઉપર ન પડે એ માટે શું કાળજી રાખવી જોઈએ. તો ઉનાળાની સિઝનમાં આમના દાગ ફ્રૂટના સૂર્યના તાપથી જે પડતા દાગથી રોકવા માટે જનરલી છોડનો ગ્રોથ વધારે મતલબ ફ્રૂટ ઢંકાઈ જાય એ રીતનો એમનો ગ્રોથ હોવો જરૂરી છે. જો ફ્રૂટ ઢંકાયેલું હશે તો આ દાગ નહીં પડે, અને જો છતાં પણ દાગ તમને જોવા મળે જો સૂર્યના કિરણોથી તો આ નીચે મુજબની એક પદ્ધતિ રાહુલભાઈએ કરેલી છે એ આપણે કરી અને ફ્રૂટને પડતા દાગથી બચાવી શકીએ. જે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ફ્રૂટને ગ્રો કવરથી કવર કરેલા છે. ઓલમોસ્ટ ઘાટા ઘાટા તરબૂચને આપણે કવર કરી નાખ્યા છે. અથવા તો જો વેલો ઘટ હોય તો વેલો પણ આપણે એની ઉપર રાખી શકીએ છીએ, પણ વેલો ઉલટોને સીધો જ કરી અને એની ઉપર મૂકવાનો રહેતો હોય છે. અથવા પેપર દ્વારા પણ આપણે વીંટી અને ફ્રૂટ ઉપર પડતા દાગને બચાવી શકીએ છીએ. આ ખાસ તમે જોઈ શકો છો કે ઘાટા ઘાટા ફ્રૂટ ઉપર આ રીતે એમણે વીંટી અને ફ્રૂટને બચાવી રહ્યા છે. જો અહીંયા ફ્રૂટ ઉપર કપડું વીંટવાનું કામ ચાલી રહ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ.